અમે બુટાઈમાના મંદિરે પહોંચી ગયા છીએ. બુટાઈમાં એટલે ભાઈયા પરિવારના બુટાઈમાં બેઠેલા છે. મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે. અલગ ટાઈપની શિવલિંગ હોય, બધી અલગ અલગ ટાઈપની. મહાદેવનો પોઠિયો. ઓલા માતાજી કઈ બેઠા એને વરસાતું દુર્ગા નવ ફોટા એમાં અહીં એટલા દેવી દેવતા મંદાય છે. બુટાઈમાના દર્શન કરીને હું વિડીયો છું. આની કોઈ નજારો જોવા બહુ મસ્ત નજારો છે. જૂનું જૂનું મંદિર છે બુટાઈમાનું. ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતા, જય મા મંગલ, જય ભવાનાથ અને જય મા કાળીમાં. તો આપણે ભોળાજથી આપણે કઈ જગ્યાએ દર્શન કરવા જવાના એ તો ના ખબર. આપણે બીજો વ્લોગ ચાલુ કરી દીધો અને બીજી જગ્યાએ દર્શન કરવા જવાનું છે. કઈ જગ્યાએ દર્શન કરવા જવાના ને બાકી આપણે બીજી જગ્યાએ જવાના. ફાઇનલી અમે બુટાઈમાના મંદિરે પહોંચી ગયા છીએ. બુટાઈમાં એટલે ભાઈયા પરિવારના બુટાઈમાં બેઠેલા છે એમ કહે છે. મને પછી બહુ ખબર નહીં. ભાઈયા પરિવારના બુટાઈમાં બેઠેલા છે. આ પહેલું મંદિર તો મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે. મહાદેવની ધજા ચડાવેલી છે ને એટલે કહું છું ભાઈ મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિર વગરની તો કાંઈ ધજા ચડાવાય નહીં. તો હર હર મહાદેવ લખીને આપજો ને. એટલું વાતાવરણ છે બહુ મસ્ત, એક નંબર વાતાવરણ. વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ છે. એક નંબર વાતાવરણ છે ને બહુ મસ્ત વાતાવરણ જ છે. હા આપણો પોલેરો. આમાં ભાઈ કેટલું પબ્લિક બેઠું. એમાં અમે તો હાવ ઠાઠીએ બેસી હાવ ટળી જાય. ઠાઠીએ બેસવા અમે દોરીથી બાઇકમાં આવે, બીજું કંઈ બાઇકમાં ન આવે. બેસવાનું પરાયણે બાકી નજારો છે એક નંબર, બહુ મસ્ત નજારો છે. એક મંદિર તો ઓલા પણ છે ના લગભગ બુટાઈમાં બેઠેલા છે. અને અહીંયા છે મહાદેવ બેઠેલા. મહાદેવની ધજા છે એટલે મહાદેવ બેઠેલા છે એમ કહું છું. કે મને ના ખબર છે. હું અહીંયા દર્શન કરવા નહીં ગયો. દર્શન કરવા જવાનું મારે બાકી છે. નજારો તો કેટલો મસ્ત નજારો છે. મસ્ત નજારો હોય છે. એક નંબર નજારો છે. બહુ મસ્ત નજારો છે ને. આપણે પહેલાં મહાદેવના દર્શન કરી પછી બુટાઈમાના દર્શન કરવા જઈએ. પહેલાં મહાદેવનું મંદિર છે તો મહાદેવના દર્શન કરતા જવાના હોય. તો પહેલાં મહાદેવના દર્શન કરતા જઈએ ને પછી બુટાઈમાના દર્શન કરવા જઈએ. આપણે જો મહાદેવના દર્શન કરવા આવી જાય તો અલગ અલગ ટાઈપની શિવલિંગ હોય, બધી અલગ અલગ ટાઈપની શિવલિંગ હોય. એટલે માથે છે આવી રીતના. હા છે મહાદેવનું મંદિર. મહાદેવનો પોઠિયો. જય મહાદેવ. મહાદેવ જો હળમંદરની ગણપતિ બેઠેલા છે. આ છે સાલર. આજે આરતી થઈ ને અહીંયા હનુમાનદા બેઠેલા હે. એટલું મસ્ત છે. કેટલું મસ્ત છે. મસ્ત છે. ઓલા માતાજી કઈ બેઠા એને વરસાતું બાકી બહુ મસ્ત નજારો છે ને. મહાદેવના દર્શન કરી લઈ. મહાદેવના દર્શન કરીને પછી બુટાઈમાના દર્શન કરવા જવાના તો મહાદેવની ટંકોરી વગાડતા રહી. મહાદેવની ટંકોરી વગાડીને મહાદેવના દર્શન કરીને પછી બુટાઈમાના દર્શન કરવા જઈએ. હું બુટાઈમાના દર્શન કરવા ગયો. આપણે પહેલેથી તમને બધા માતાજીના દર્શન કરાવું. જેટલા માતાજી એટલાના પહેલાં તો આપણે ટંકોરી વગાડીએ. બધા માતાજીના દર્શન કરાવી દો પહેલાં તો. માથે નવ દુર્ગા નવ ફોટા હા એટલું મસ્ત છે. બધા માતાજી હા હાવ એટલું મસ્ત લોકેશન છે. મસ્ત લોકેશન છે. ઓલા છે બુટાઈમાં. અહીં એટલા દેવી દેવતા અહીં મંદાય છે. ઓલા પણ એટલો ગણપતિ છે. તો મસ્ત છે. દર્શન કરી લઈએ બુટાઈમાં. બહુ મસ્ત છે. બધા માતાજીના ફોટા ને એવું છે. બધા માતાજીના દર્શન કરી લઈએ ને બુટાઈમાના દર્શન કરી લઈએ. એમ કહેવાય છે ભાઈયા પરિવારના બુટાઈમાં બેઠા હોય એટલે જૂનું સ્થાનક છે ભાઈયા પરિવારનું. તો ભાઈયા પરિવાર શેર કરી દેજો. બુટાઈમાના દર્શન કરીને હું વિડીયો છું. આની કોઈ નજારો જોવા બહુ મસ્ત નજારો છે. એટલો મસ્ત નજારો જો ઓલા ફૂલડા કહેવાય
પીળા ફૂલ આવ્યા ને લીલું છે બધું. તો કેટલો મસ્ત નજારો છે, મસ્ત નજારો છે. મંદિર તો ખાલી કેટલું મસ્તીનું મંદિર છે, બહુ મસ્તીનું મંદિર છે. એટલું મસ્ત મંદિર છે ને નજારો છે એક નંબર. બહુ મસ્ત નજારો છે, બહુ મસ્ત નજારો છે. માતાજીનો ભગવાનનો એ ભગવાન એ તો મને એના ખબર નામ ને આવડતું, પણ દર્શન કરાવી દઉં. બાકી નજારો છે બહુ મસ્ત, એક નંબર નજારો. જો કબૂતર, ઓલા પણ માળો બનાવેલો હોય છે કબૂતરે. કબૂતરે માળો બનાવેલો ને હેઠે તો હળિયું પડ્યું, એટલે કબૂતરે માળો બનાવેલો હોય ને તો હેઠે હળિયું પડ્યું હોય ને. તો આપણે બુટાઈમાના દર્શન કરી લીધા છે. હવે કઈ કામે મને એને ખબર. બાકી બુટાઈમાના દર્શન કરી લીધા છે ને અહીં તો નજારો છે બહુ મસ્ત, એક નંબર નજારો છે, બહુ મસ્ત નજારો છે. આવો નજારો તો ફરવા આવો તો જ જોવા મળે, બાકી આવો નજારો જોવા ન મળે. બહુ મસ્ત નજારો છે. નજારો તો કેટલો મસ્તીનો નજારો છે, લાગે ને મસ્ત. અહીંથી મંદિર ઉપર ચડાય, પણ આપણે મંદિર ઉપર ના ચડવું. આપણે આમ દર્શન કરી લીધા એટલે રેડી આપી ગયું. બાકી આપણે મંદિર ઉપર ના ચડવું ને. કોરે નજારો તો કેટલો મસ્તીનો છે. બોલા નજારો હાવસ હાવસ છે નજારો તો એક નંબર છે, બહુ મસ્ત નજારો છે. આપણે પહેલી વાર આવ્યા છીએ આ મંદિરે, આપણને નથી ખબર ભાઈ આ જૂનું ભાઈયા પરિવારનું જૂનું આપણે સ્થાનક કહેવાય. જૂનું હોય છે આ, એના બુટામાં પૂજાય, એના પૂજા થઈ તો આપણને ના ખબર. મેં ભાઈ જો વાત સાંભળીને એટલે હું તમને કહું છું કે જૂનું છે, જૂનું મઠ છે. આ તો અત્યારે તો નવું બની નાખેલું છે, પણ જૂનું સ્થાનક કહેવાય. એટલે જૂનું સ્થાનક છે ભાઈયા પરિવારનું. એટલે આપણે દર્શન કરવા આવ્યા છીએ, આપણને તો ના ખબર હોય ભાઈયા પરિવારનું છે કે કઈ પરિવારનું છે તો ના ખબર. ઘણા જે ભાઈયા પરિવારનું છે, એટલે હું તમને કહું છું ભાઈ ભાઈયા પરિવારનું છે. તો ભાઈયા પરિવાર ભાઈ ખાસ કરીને જરીક વિડીયો શેર કરી દેજો, કારણ કે તમારા બુટાઈમાંનો વલો ખાસ આખો શૂટ થાય છે તમારા બુટાઈમાંનો. એટલે ભાઈયા પરિવાર જરીક શેર કરી દેજો. ને બહુ મસ્ત નજારો છે, એટલો મસ્તીનો નજારો છે. હા વાત જ પૂછો, મેં એકાદ બે ફોટા શૂટ કરીએ આપણે અહીં. એટલે અમે જૂના મંદિરે ગયા છે બુટાઈમાં, જૂના થાનક આ છે બુટાઈમાનું જૂનું થાનક. જૂનું મંદિર છે બુટાઈમાનું, ઓલું મંદિર હતું એ નવું મંદિર હતું. આ છે જૂનું મંદિર બુટાઈમાના દર્શન કરી. તો આજનો વ્લોગ એટલે લગન હતી. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.